પ્રત્યક્ષ હોય તો જ એનું અજ્ઞાન જાય, અજ્ઞાન ના જાય. આપણા સ્વભાવ ટાળવા છે, વાસનાઓ ટાળવી છે, તો જ્યારે પ્રત્યક્ષ જ્યારે ભગવાન એવા મળે તો એના થકી આપણને આ અજ્ઞાન જાય. કારણ કે મૂળ તો અજ્ઞાન ટાળવા માટે તો મહારાજનો અવતાર છે. મૂળ અજ્ઞાન જેને કહેવાય. હવે મૂળ અજ્ઞાન એટલે શું કે હું ને મારું, આ બે મૂળ અજ્ઞાન છે. હું ને મારું થઈ ગયું છે. મહાબળવંત માયામાં જ કહ્યું ને કે હમ મમત્વરૂપ માયા થકી રક્ષા, છેલ્લા 39માં કહ્યું. એટલે એ અજ્ઞાન આપણને જે વર્ગ્યું છે એ એવા જ્યારે પ્રગટ આવે ત્યારે આપણામાંથી કાઢે, હું ભાવ કાઢે. આપણામાં વાત એ કરીને આપણો સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, દેહાભિમાન છે, એ બધું ટાળી અને બ્રહ્મભાવ કરાવે. હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ. એટલે એ ભાવ પ્રત્યક્ષ હોય તો થાય. આપણો સૂર્ય ઉદય થાય તો અંધારું જાય, પણ એમને વાતો કરે છે અંધારું જાય ખરું. સૂર્ય છે ને બહુ સારો પ્રકાશ આપે છે ને બહુ ઉજાસ આપે છે ને આખી દુનિયામાં પ્રકાશે છે ને, તો વાત કરે ને એ ઉગે તારે આપણને એની બધા ઉજાસ થઈ જાય છે. એમ ભોજન તો છે સારામાં સારું, પણ એનાથી વખાણ કરવાથી કંદોની દુકાનમાં પડ્યું છે ને આપણા રસોડામાં પડ્યું છે માટા જલેબી. મહારાજ આવ્યા નથી, ગયા છે. એટલે કહેવાનું શું કે એ રીતે બધું બંને, પણ પ્રત્યક્ષ જમીએ તો ભૂખ જાય. એટલે દરેક વસ્તુને પ્રત્યક્ષ માટેની વાત કરે છે. એટલે મારે સમજણમાં ફેર છે. આટલી સમજણ જો કરે તો માણસને ભેળો પડે અને એને જ્યારે મળે ત્યારે થાય. અને મહારાજે 19મા વચનામાં પણ કહ્યું પહેલા એમાં કે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનને સંત પણ વિચરતા જ હોય. એની જ્યારે ઓળખાણ થાય ત્યારે ભક્ત થયું, એટલે એને પ્રત્યક્ષ સંબંધ થયો ને એની ઓળખાણ થઈ. ઓળખાણ થઈ એટલે જે યથાર્થ જેવું સ્વરૂપ છે, એવું જે આ બધું કહ્યું ને આશ્ચર્ય બધા જે મને કરનાર છે, એ જે મને મળ્યા છે એ જ આ પૃથ્વી ઉપર આવ્યા છે, એમાં નિશ્ચય કરવાનો. આકાશમાં તો આપણે અક્ષરધામમાં છે ને આપણે માનીએ છીએ ને બધું છે, પણ એ અક્ષરધામમાં જે બિરાજમાન છે એ જ પરમાત્મા પૃથ્વીમાં અવતાર ધારણ કરી અને આપણું અજ્ઞાન ટાળવા માટે આવ્યા છે. અને એ ભગવાન થકી જ આ બધું થાય છે દુનિયામાં. હવે બીજો કોઈ કરતા નથી. એક જ કરતા, એનો પ્રતિવર્તાની ટેવ, એક જ ને વિશેનો ભાવ. જે કરે છે, જે થાય છે, બધું એને વતે થાય છે. હવે એવી દ્રઢતા આપણને જો બરોબર થાય તો ડગમગ ના થાય. એ સ્વરૂપમાં ડગમગ ના થાય. ત્યાં સુધી ડગમગ થાય કે આનાથી થયું, આને કર્યું, આને કર્યું, બધા એમને કહ્યું પણ આવું કંઈ થયું નહોતું, અને ફલાણાએ કહ્યું ને થયું. પણ એ ફલાણામાં પ્રેરણા કરનાર તો આપણા ઈષ્ટદેવ પરમાત્મા જે મળે એ છે, એના થકી થયું છે. ભલે એમના થકી નથી થયું. જો કે મારા આશીર્વાદ આપ્યો ના થયો, જો કે મારા આશીર્વાદ આપ્યો જાઓ દીકરો થશે, દીકરી થઈ. તો સંગે થયું તો ખરું, નહોતું થવાનું એના થયું તો ખરું. આપણને ફેરફાર થાય કે દીકરો થયો દીકરી કેમ થઈ, પણ એની ઈચ્છા પ્રમાણે જે થયું બરોબર. એટલે એવી એક નિશ્ચય ભારે. હવે એક સ્વામી આશીર્વાદ કોઈકને આપ્યા ને દીકરા ના પણ થયા હોય, અને કોઈક બીજા જતા રસ્તે કહ્યું જ્યાં દીકરો થશે ને થાય. મારે વચમાં કહ્યું ને કે દીકરા આપનારા મળે, ધન આપનારા પણ મળે, બધું આ દુનિયાનું સુખ આપનારા મળે, શરીર સારું કરે જવા માટે છે બધું. એ તો બધા કરનારા ઘણા દુનિયામાં છે, પણ જીવને ભગવાન આપનાર કોઈ છે? આપણું અજ્ઞાન ટાળીને આપણું કલ્યાણ થાય, આત્યંતિક મુક્ત છે, એ આપનાર આ વસ્તુ છે. એ અજ્ઞાન આપણું છે, કાઢીને વાત કરવાની વાત. અને એ નિશ્ચય ના હોય તો આપણું ડગમગ થઈ જાય. એટલે આ બધું જે થાય છે, બધા દુનિયામાં માણસને જે કંઈ પ્રાપ્તિ થાય છે એ ભગવાનની ઈચ્છા વતે જ થાય છે. એટલો દ્રઢાવ મનમાં જો પાકો હોય તો પછી આપણને આ વસ્તુનો લાભ પૂરેપૂરો થાય. એટલે આશ્ચર્ય આ બધા થાય છે, એમાં આ એક વસ્તુનું આપણે રાખવું જોઈએ. પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે એના થકી જ થાય છે. ગાજવીજ થાય છે, વરસાદ આવે છે, ધરતી જાગ્યું છે, સમુદ્ર લોપતો નથી, માણસમાંથી પશુમાંથી માણસ, માણસમાંથી માણસ, પશુમાંથી પછી બિંદુમાંથી મનુષ્યનો આકારથી આવે છે. આ બધા જે આશ્ચર્ય છે ને એ મોટું આશ્ચર્ય છે. માણસમાંથી માણસ થાય, પશુમાંથી પશુ થાય, અને એક પાણીના ટીપામાંથી માણસનો આકાર ઉત્પન્ન થઈ આવે છે. આ દર ક્યાં ટાંકી કરી, પણ વરસાદ આવે ને પાણી કેટલું બધું પડે ને તમને તો કાર પડે છે. એટલે આ બધું આશ્ચર્ય છે એક જાતનું. પણ એ બધું કરનાર કોણ છે? ભગવાન જે મળ્યા છે પ્રત્યક્ષ. એ સમજણ સાથે એનું ભજન કરે તેનો લાભ. એટલે એ તો બરાબર છે. એટલે કહું છું કે જે અક્ષરધામમાં છે એ પણ અહીંયા છે પાછું. આપણે એમ નથી મને હજુ અક્ષરધામમાં દેખાય તો સાચું. અક્ષરધામમાં જે બેઠા છે એ પણ પ્રથમ 9 ને પ્રથમ 9માં એ પણ જો જ્યાં સુધી ઈચ્છા રહે છે કે હજુ મને જે પ્રગટ પ્રમાણ મળ્યા છે ત્યાં એ સ્વરૂપ મને પેલું અક્ષરધામમાં જ દેખાયું નથી.
પરિપૂર્ણ ત્યાં સુધી મને પરિપૂર્ણ કલ્યાણ થયું. કલ્યાણ થયું ને એ જો પાછી સમજણ રહી ગઈ હા. તો સ્વામી કહે છે એના મોડાની વાતે સાંભળ. એવું બધું લખી નાખ્યું. કારણ કે એને પ્રગટનો આશો નથી આને. કેમ એમને આપણે નિશ્ચય છે બધું છે, જાણીએ છીએ કે પ્રગટ ભગવાન બધું સાચી વાત છે, પણ આ સ્વરૂપ જે અક્ષરધામમાં છે એ મને જ્યાં દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ. પણ હવે એ જ સ્વરૂપ આ છે. મહારાજ કહ્યું હું અક્ષરધામમાં ત્યાંથી અહીં આવ્યો છું. શ્રીજી મહારાજે પોતે વાત કરી વચનામાં કે ધામનું જે સ્વરૂપ છે નાદ સ્વરૂપમાં કાંઈ ફેર નથી. બોલ્યા ગઢડામાં બેઠા બેઠા બોલે છે. અને આ ગરડું શહેર ઓસરી આ બધું છે એ બધું કાંઈ નથી, અક્ષરધામ છે. આ તમે બધા બેઠા છે મુક્તો પણ અક્ષરધામમાં છે. ત્યાં સુધી વાત કરી નાખી. પછી હવે પેલી જોવાની ઈચ્છા રાખીએ તો અપૂર્ણ થયું ના થયું, એટલી ખામી રહી ગઈ ને. એટલે પ્રત્યક્ષ પ્રમાણ આ રીતે હોય. પછી પ્રત્યક્ષ ભગવાનને મળ્યા હોય, વાતો બધું કરતા હોય ને વાતો કરતા પણ પાછું થોડુંક આટલું રહી જાય તો વળી પાછું મારું પરિપૂર્ણ કલ્યાણ. નહીં તો તે દેખાય તો સાચું, પણ હવે એ જ છે અહીંયા મનુષ્ય આકારમાં છે એટલે આપણને એને વિશે જરા ભાવ આવો. પણ એમાં કંઈ ફેર નથી. શ્રીજી માના વચનમાં વિશ્વાસ 100%. જોગી મહારાજ સાચી મહારાજ આપણને દઢ કરાયું કે આ સ્વરૂપ મળ્યું છે આપણે છે જ. પછી આપણે શંકા ક્યાં કરી? એવા ગુરુ મળ્યા છે એના વચનમાં વિશ્વાસ રાખો. આપણને સમજાતું એ કહે છે સાચું માટે સાચું, કે ઉગમનું તો ઉગમનું. પછી એના વચનમાં વિશ્વાસ રાખો. આપણને ન સમજાતું હોય ન મનાતું હોય તો કહે છે કે આ રીતે ભજન કરો તમે માનીને, બસ. તો આપણે પછી વાંધો ના. એટલે એ પાછું અપૂર્ણપણું રહેવું ના જોઈએ. નથી દેખાયું, દેખાયું છે એ જ છે. આ મહારાજે કહ્યું હું ત્યાં બેઠો છું, અહીં બેઠો, અહીં એ સ્વરૂપમાં આ સ્વરૂપમાં જરાય ફેર નથી. એવું ન સમજાય પાછું એ પણ મહારાજે કહ્યું કે આ મૂર્તિ એ મૂર્તિને દેખે છે એટલું તો જાણજો તોય કલ્યાણ થશે. પણ આ દેખતા છે કે નહીં દેખતા એવું પાછું થઈ જાય. પણ દેખે જ છે બધું. એ જેમ હથેળીમાં ટીકું દેખે એમાં ભગવાન જે દ્વારા રહે સત્પુરુષ એવા સાચીમાં જોગવા એ બધું દેખે છે. પણ એ આપણને પેલું એ ના થાય. એટલે સ્વામી મહારાજ કહ્યું કે આ પ્રમાણે પાકું આપણે કરવું કે પેલું તો પરોક્ષ રીતે તો થાય છે, પ્રત્યક્ષ મળ્યા છે એના થકી જે બધા આશ્ચર્ય થાય એ માનતા હોય તો પણ પાછું પેલું અક્ષરધામના સ્વરૂપને જોવાની જ્યાં સુધી ઈચ્છા રહે છે ત્યાં સુધી પણ પાછું આપણે અધૂરું થઈ જાય. પણ એ સ્વરૂપ જ છે અને એમ માનીને ભજન કીર્તન બધું કરવા.